ભુજ શહેરથી લગભગ 80 થી 90 કિલોમીટરના અંતરે કચ્છનું સફેદ રણ આવેલું છે. દર વર્ષે યોજાતા રણોત્સવ ફેસ્ટિવલમાં આવતા દરેક પ્રવાસીઓ વ્હાઇટ રણ ઓફ કચ્છને જોવા જતા હોય છે. ટેન્ટ સિટીમાં સ્ટે કરતા બધા લોકો માટે ફ્રીમાં એમની બસમાં બેસીને એન્ટ્રી હોય છે અંદર રણમાં જવા માટે, કારણ કે તે બુકિંગમાં જ એમની ફી લઈ લેતા હોય છે. જ્યારે તમે જો સીધા જોવા જાઓ છો તો ઓનલાઈન પરમિટ લેવાની હોય છે run-permit.gujarat.government.in વેબસાઇટ પરથી, જેમાં 6 થી 12 વર્ષના બાળકો માટે ₹50 અને એનાથી મોટાઓ માટે ₹100 પરમિશન એન્ટ્રી ફી છે. સાથે 2 વ્હીલરના 25 અને 4 વ્હીલરના ₹50 ચાર્જ લે છે. અહીં રણમાં તમે ઊંટ સવારી, એટીવી રાઈડ, થાર રાઈડ, ગરબા, પેરામોટરિંગ, ફોટોગ્રાફી વિથ ટ્રેડિશનલ કચ્છી પહેરવેશમાં મ્યુઝિક ઇવેન્ટ અથવા કોઈ પણ સ્પેશિયલ ડેને તમે અહીં સેલિબ્રેટ કરી શકો છો. સફેદ રણમાં સનસેટ અને સનરાઈઝ અદ્ભુત થાય છે. ભુરાભાઈ વહેલી સવારે થાર લઈને સનરાઈઝ જોવા માટે ગયા હતા. આની મુલાકાતનો બેસ્ટ ટાઈમ ડિસેમ્બર અને જાન્યુઆરી છે. તો હવે આ વર્ષે કચ્છ ફરવા જાઓ તો આ આરસ પાણી જેવા સુંદર દેખાતા સફેદ રણની પણ મુલાકાત જરૂરથી કરજો. હો